રાજકોટ છે તે સ્માર્ટ સિટી બની ગયું છે અને તેને સ્વચ્છ રાજકોટ તરીકે પણ હાલ ઓળખવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મનપાના પાપે રાજકોટમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ રયા ચોકડી પાસે। રયા ચોકડીના મેઇન રોડ ઉપર તમે જોઈ શકો છો અત્યારે કચરાના કેટલા મોટા ઢગલા છે। આ ઢગલા છેલ્લા 3 થી 4 મહિના આ જ રીતે પડ્યા છે। મનપા દ્વારા હજી તેને ક્લીન કરવામાં નથી આવ્યા અને હા, આમાં જેટલો મનપાનો વાંક છે તેટલો લોકોનો પણ એટલો જ વાંક છે। કાલાવો રોડ પર આવેલી કેવલમ સોસાયટીની પાસે જે અત્યારે કચરાના ગંજ પડેલા છે ત્યાંના સ્થાનિકો સાથે આપણે જાણીશું કે તેમનું શું કહેવું છે। આરએમસી દ્વારા ક્લીન કરવામાં આવે છે કે નહીં? અઠવાડિયે 2 દિવસ આવે છે, ક્યારેક અઠવાડિયે 1 વાર આવે, 2 વાર આવે, કાંઈ નક્કી નથી। અહીંયા જરૂરી છે ને આગળ આવાસ યોજના છે ત્યાં જરૂરી છે, કારણ કે 80% પબ્લિક એ લોકો અહીંયા નાખવા આવે છે। 3-4 દિવસે આવે છે, ક્યારેક અઠવાડિયે આવે છે, કાંઈ ટૂંકમાં રેગ્યુલર નથી। અરજી સામેવાળા કરે છે, હું કરું છું, સામે સ્ટાર બિલ્ડિંગ છે એ લોકો કરે છે, એટલે એ પ્રમાણે તકલીફ તો પડે છે, પણ પછી કેટલુંક ટૂંકમાં ફરિયાદો કરવી એમ। સ્ટાર રેજન્સી વિમલનગર મેઇન રોડ ઉપર આ કચરાનો લગભગ આજે અમે છેલ્લા 6 વર્ષ થયા તો આ લોકોને કઈ થાકી ગયા છીએ, પણ હમણાં છેલ્લે આ રોડના કોર્પોરેટરો છે એને આ બ્લોક નાખીને વ્યવસ્થિત કરી દીધું હતું, પણ આ કચરાનો નિકાલનું કોઈ સોલ્યુશન હજી સુધી આવતું જ નથી। વારે વારે બધાય કહે છે, કારણ કે એનું એક ન્યુસન્સ એવું છે કે જે અહીંયા આ એક ક્વાર્ટરવાળા રાત્રે એટલો કચરો નાખી જાય છે, ઓલા લોકો તો 2-3 દિવસે આવે છે, સફાઈ કરી જાય છે, પણ એ ગયા ભેગા તો તરત પાછા કચરાના ઢગલા થઈ જાય છે। એટલે કોર્પોરેશને પેલું શું છે કે એ લોકોને સૂચના આપવી જોઈએ અથવા તો દંડ રાખવો જોઈએ। એટલે લોકોએ જો અહીંયા બોર્ડ પણ મૂકેલું હતું, બોર્ડ પણ પડી ગયેલું છે। હા, બોર્ડ એ લોકોએ કાઢ્યું, નહીંતર એને કીધે ચોખ્ખી સૂચના જ આપી છે, એમાં દંડની પણ વ્યવસ્થા કરેલી છે। પણ અહીંયા કોઈ પર્ટિક્યુલર થોડોક સમય માણસ મૂકે ને એ બેસે, કોઈ કચરો નાખવા આવે છે એને ટોક કરે રાખે, એવો કોર્પોરેશન કોઈ માણસ મૂકે તો શું છે કે ફેર પડે। બાકી આ ગંદકી છે ને એ તો કન્ટિન્યુ એવી રીતના છે। આજે અમે તો છેલ્લા 4-5 વર્ષ થયા તો કન્ટિન્યુ જોઈએ છીએ। આની પહેલાં ડબ્બો હતો જ, પરંતુ શું છે કે ડબ્બામાં કોઈ નાખતું જ નથી, એ શું છે કે સાઈડમાં જ નાખે છે, અંદર કોઈ નાખવાની। એટલે આપણે આમ જોઈએ તો પબ્લિકે વિચારવું જોઈએ કે ભાઈ આ ન્યુસન્સ આવું ફેલાય છે, આપણે સ્વસ્થ ગુજરાતની વાતો કરતા હોય તો એને હિસાબે આ ખોટું પડે છે। આજે આનો કાયમી સોલ્યુશન આવે ને તો એ એક દંડથી જ આવે અને એક પર્ટિક્યુલર માણસ અહીંયા થોડોક સમય બેસે ને તો જ આ સોલ્યુશન આવે। આ 3-4 વર્ષથી ત્રાસ છે, આમણમ રહે છે। કમ્પ્લેન કરી પણ પાછું 2 દિવસમાં એવું ને એવું થઈ જાય। એ કમ્પ્લેન કરી તો આવે, બાકી એમણમ રહે છે। અમારી પાસે બીજો કાંઈ વિકલ્પ જ નથી કે જાવું ગાડી આવે ન આવે એનું કાંઈ નક્કી જ નથી। અત્યારે અમે પહોંચ્યા છીએ પ્રેમ મંદિર પાસેના ગાર્ડનમાં। અત્યારે જે તમે કચરાના દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ખાણીપીણીના જે વેસ્ટ નાખવામાં આવ્યું છે તે પણ અહીં પડ્યું છે। હવે મનપા દ્વારા અહીં એક પણ કચરાનો ડબ્બો મૂકવામાં નથી આવ્યો, તેથી જે અહીંયા ખાણીપીણીના લારીવાળા જે ઊભા રહે છે તેમના દ્વારા ગાર્ડનની પાછળ જ કચરો ફેંકી દેવામાં આવી રહ્યો છે, જેના કારણે કચરાના ગંજ અત્યારે ભરાઈ ગયા છે। હવે જોવાનું તે રહ્યું કે મનપા આ બધા કચરાનું નિરાકરણ ક્યારે કરે છે। અમે તમને રાજકોટના અમુક વિસ્તારો બતાવ્યા છે કે જ્યાં કચરાના ઢગલા પડ્યા છે, પરંતુ રાજકોટમાં આવા ઘણી બધી જગ્યાએ કચરાના ગંજ એકઠા થયા છે। મનપા દ્વારા તેને ક્લીન કરવામાં નથી આવ્યું અને લોકો પણ સમજી નથી રહ્યા અને કચરો ફેંકી રહ્યા છે। તો જોવાનું તે રહ્યું કે આનું નિરાકરણ કેદી આવે। કેમેરા પર્સન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકા, વોઇસ ઓફ ડે, રાજકોટ।